નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ ના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આગળના લેક્ચરમાં આપણે બજારનું વર્ગીકરણ છે એ જોયેલું, અલગ અલગ પ્રકારના બજાર છે એનો આપણે અભ્યાસ કરેલો। આજના લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ જે પહેલું બજાર છે એનો અભ્યાસ છે એ આપણે કરવાના છીએ। પૂર્ણ હરીફાઈ બજારનો પહેલો પ્રકાર। આગળ આપણે જોયેલું બજારના જે પ્રકારો છે એમાં બે પ્રકાર છે। જો ફરીથી તમને યાદ અપાવું છું, બે પ્રકાર છે, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ। બે બજારના મુખ્ય પ્રકાર, પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ। એમાં પૂર્ણ હરીફાઈની નીચે કોઈ પ્રકાર નથી। અપૂર્ણ હરીફાઈની નીચે ત્રણ પ્રકાર, ઇજારો, ઇજારા યુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો। આ ત્રણ પ્રકાર છે એ અપૂર્ણ હરીફાઈના જોવા મળે। એમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ પૂર્ણ હરીફાઈનો અભ્યાસ છે એ કરવાનો છે, પૂર્ણ હરીફાઈ વિશે જોવાનું છે। પૂર્ણ હરીફાઈ શરૂ કરતા પહેલા હું તમને બેઝિક ખ્યાલ આપી દઉં કે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય છે। પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ કેવું બજાર હોય છે એ બેઝિક પહેલા તમે સમજી લો એટલે તમને ઉપર છલ્લો ખ્યાલ આવી જશે કે પૂર્ણ હરીફાઈ એટલે શું થાય। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ હરીફાઈ એટલે એક એવું બજાર કે જેમાં અસંખ્ય ખરીદનાર અને વેચનાર વ્યક્તિઓ હોય છે। સમાન મૂડી વસ્તુઓનું વેચાણ થતું હોય, કોઈ એક ખરીદનાર કે કોઈ એક વેચનાર વસ્તુની કિંમત નક્કી ન કરતા હોય અને બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચ છે એનો અભાવ જોવા મળતો હોય। બજારની જે મૂલ્ય સાપેક્ષતા હોય છે, માંગની મૂલ્ય સાપેક્ષતા હોય છે, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય અને એક આદર્શ પરિસ્થિતિ બજારની અંદર ઉદ્ભવતી હોય તો એવા બજારને તમે કહી શકો કે આ બજાર પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે। મેં તમને પહેલા કીધું કે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનારા હોય। તમે તમારી આસપાસનું બજાર જોતા હશો તો તમારી આસપાસના બજારમાં અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનારાઓ છે। તમે જાણતા હશો કે ખરીદનાર વ્યક્તિ પણ ઘણા બધા છે અને વેચનાર વ્યક્તિ પણ ઘણા બધા છે। તમે કોઈ વસ્તુ કોઈ દુકાને ખરીદવા માટે જાઓ છો એમ તમારી જેમ બીજા ઘણા બધા વ્યક્તિઓ વસ્તુ ખરીદવા માટે દુકાન ઉપર જતા હશે। જેમ કોઈ એક દુકાનવાળો વસ્તુનું વેચાણ કરે છે એમ ઘણી બધી દુકાનવાળા વસ્તુનું વેચાણ કરતા હશે। તો તમને લાગે છે કે તમારી આસપાસનું જે બજાર છે એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર હશે? પૂર્ણ હરીફાઈનું બજાર છે એનું આ પહેલું લક્ષણ છે। જો તમે સ્ક્રીન ઉપર જોઈ પણ શકતા હશો, સ્ક્રીન ઉપર તમે જોઈ પણ શકતા હશો પૂર્ણ હરીફાઈના લક્ષણો છે એમાં જુઓ, અહીંયા હું લીટી કરું છું, લાલ લીટી, અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર, જેની હું તમને વાત કરું છું બેઝિક ખ્યાલમાં તમે આ જોતા હશો, અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર। એટલે મેં જે વાત કરી કે ભાઈ તમે બજારની અંદર વસ્તુ ખરીદો છો એમ ઘણા બધા લોકો બજારની અંદર વસ્તુ ખરીદતા છે। જેમ કોઈ એક દુકાનવાળો વસ્તુ વેચે છે એમ ઘણા બધા દુકાનવાળા વસ્તુ વેચતા છે। તો પૂર્ણ હરીફાઈનું આ પહેલું લક્ષણ છે કે ભાઈ ખરીદનાર અને વેચનાર અસંખ્ય હોય છે। તો તમને એવું લાગે છે કે તમારી આસપાસનું જે બજાર છે એ બજાર પૂર્ણ હરીફાઈ વાળું બજાર હશે? કોઈને એવું લાગે છે? આમાંથી આ કેટલા જણા છે? 69 જણા છે। કોઈને એવું લાગે છે કે ભાઈ તમારું જે બજાર છે, તમે જે આસપાસ બજાર જોવો છો એ બજાર પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય? કોઈને લાગતું હોય તો હાથ ઊંચો કરે। રૂપેશ, સૂરજ, 5 નંબર, 2 નંબર, 22 નંબર, 12, 11YP2, ઘણા બધાને લાગે છે। હા, હરખાણી, પંદર 16 જણા છે જે લોકોને એવું લાગે છે કે આપણી આસપાસનું જે બજાર છે એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે।
હવે હું વાત કરું, તમે તમારી દ્રષ્ટિએ વિચારો અને પહેલી નજરે જુઓ તો વાસ્તવિકતા જે લોકોએ હાથ ઊંચા કર્યા એ લોકો એક દ્રષ્ટિએ સાચા છે. એ જે 17 વ્યક્તિઓ હતા એ 17 વ્યક્તિઓએ એવું કીધું કે ભાઈ હા, આપણી આસપાસનું બજાર છે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એવું કહી શકાય. એક રીતે તમે જુઓ તો એ 17 વ્યક્તિઓ સાચા હતા અને પૂર્ણ હરીફાઈના જે લક્ષણો છે એ પ્રમાણે એ લોકોએ જવાબ છે એ હાથ ઊંચો કરીને આપ્યો કે ભાઈ આ આપણી આસપાસનું બજાર છે પૂર્ણ હરીફાઈ વાળું છે. પણ તમે જો ધ્યાનથી વિચારો, તમે સરખું વિચારો અને તમે પછી જવાબ આપો તો તમારો જવાબ કદાચ ના આવી શકે. કઈ રીતે? તમને એવું કીધું છે કે ખરીદનાર અને વેચનાર અસંખ્ય છે. જુઓ, ખરીદનાર અને વેચનાર અસંખ્ય છે. આપણે અસંખ્ય શબ્દ ક્યારે વાપરીએ? જ્યારે કોઈ વસ્તુને, કોઈ આંકડાને ગણી ન શકાતો હોય ત્યારે આપણે એના માટે અસંખ્ય શબ્દ વાપરીએ. હવે આપણે જે વાત થઈ એમાં આપણે એવી વાત કરી કે ભાઈ ખરીદનાર અને વેચનાર, તમારી જેમ ખરીદનારા ઘણા છે ને દુકાન એક દુકાન વાળો છે એમ બીજી દુકાન વાળા વેચનારા પણ ઘણા છે. પણ ઘણા છે તો એને ગણી શકાય છે. એવું તો નથી કે અનલિમિટેડ છે, 120 માં અનલિમિટેડ, એવું તો છે નહીં. અત્યારે તો ઘણા સીઝન આલે છે 99 માં અનલિમિટેડ, એવું છે, એ જોવા મળે છે. પણ એવું તો નથી કે ભાઈ 120 માં ખરીદનાર અનલિમિટેડ ને 120 માં વેચનાર અનલિમિટેડ. જેટલા જોતા હોય એટલા લઈ જાઓ, જથ્થાબંધ ભાવે. ગઈકાલે આપણે બજાર ભણ્યા, જથ્થાબંધ બજાર, એવું તો છે નહીં. તો જેમ ખરીદનારા ઘણા બધા છે, વેચનારા ઘણા બધા છે, પણ એને ગણી શકાય છે, એટલે અસંખ્ય નથી. તમે કલ્પના કરો કે આખા ભારતની વસ્તી 125 કરોડ, આખા ભારતની વસ્તી ગણી શકાય તો ખરીદનાર અને વેચનાર ગણી શકાતા હોય. આખા દેશની વસ્તી 7.5 અબજ, જો આખા વિશ્વની વસ્તી 7.5 અબજ, જો આખા વિશ્વની વસ્તી ગણી શકાતી હોય તો આખા વિશ્વના ખરીદનાર અને વેચનારને ગણી શકાય. એટલે ખરીદનાર અને વેચનાર અસંખ્ય નથી. અસંખ્ય કોને કહેવાય? જ્યારે આપણે કોઈ વસ્તુને ગણી ન શકીએ તો જ આપણે એને અસંખ્ય કહીએ. એટલે એક રીતે તમે જુઓ તો તમે જે 17 વ્યક્તિઓ હતા એ સાચા હતા અને મેં જે આ વાત કરી દ્રષ્ટિએ તમે જુઓ તો એક રીતે આપણો જવાબ ના આવે છે કે આપણી આસપાસ જે બજાર છે એ બજાર પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી, કારણ કે એમાં ખરીદનાર અને વેચનારની સંખ્યા ગણી શકાય છે. તો આપણે અસંખ્ય ખરીદનાર અને વેચનાર ઉભા હતા. તો મૂળ વાત આપણી હતી કે એક રીતે આપણે જોઈએ તો આપણી આસપાસનું બજાર છે એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી, કારણ કે ખરીદનાર અને વેચનારની સંખ્યા ગણી શકાય છે. જો ભારતની વસ્તી 125 કરોડ ગણી શકાતી હોય, વિશ્વની વસ્તી 7.5 અબજ ગણી શકાતી હોય તો ભારતમાં ખરીદનાર અને વેચનાર, વિશ્વના ખરીદનાર અને વેચનાર પણ ગણી શકાતા હોય. એટલે આપણી આસપાસનું બજાર છે એ એક અંશે જોઈએ તો પૂર્ણ હરીફાઈ વાળું નથી. બીજી વાત પૂર્ણ હરીફાઈના બેઝિક ખ્યાલમાં એ છે કે ભાઈ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ થતું હોય. હવે તમે જુઓ છો તો તમારી આસપાસ ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળે છે કે જે સમાન ગુણી છે. સમાન ગુણી વસ્તુ એટલે કેવી વસ્તુઓ થાય તો કે જેનો તમે એક સરખો ઉપયોગ કરી શકતા હો, એનો આકાર એક સરખો હોય, એનો રૂપ એક સરખું હોય, એનો ઉપયોગ સરખો હોય, એમાંથી ગંધ સરખી આવતી હોય,
એને સમાન ગુણી વસ્તુ તરીકે ઓળખવામાં આવે. એવી તમારી આસપાસ ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો. ઉદાહરણ તરીકે અત્યારે ઉનાળો ચાલે છે, તો તમે કલ્પના કરો કે કોઈ આઈસ્ક્રીમની દુકાન હોય, તો તમને એક દુકાનેથી આઈસ્ક્રીમ મળશે, એવું જ આઈસ્ક્રીમ તમને બીજી દુકાનેથી પણ મળશે, તો બે સમાન ગુણી છે. તમે એક દુકાનેથી ક્વોલિટી ખરીદશો, એવી જ ક્વોલિટી તમને બીજી દુકાનેથી મળશે, સમાન ગુણી છે. તમે એક દુકાનેથી કેક ખરીદશો, એવી જ કેક તમને બીજી દુકાનેથી પણ મળશે, સમાન ગુણી છે. બેયનું કામ એક સરખું છે. તમે એક દુકાનેથી કોઈ કપડા ખરીદશો, તો બીજી દુકાનેથી પણ તમને કપડા મળશે, સમાન ગુણી છે. તો પૂર્ણ હરીફાઈમાં આ પણ વસ્તુ જોવા મળે છે કે જે તે બજારની અંદર વસ્તુ છે એ સમાન ગુણી જોવા મળતી હોય. હવે બજારની અંદર વસ્તુ સમાન ગુણી છે એ પણ પૂર્ણ હરીફાઈનો એક મહત્વનો ખ્યાલ છે. તો આવી કેટલીક બાબતો છે કે જે બાબતો જોવા મળતી હોય એવા બજારને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિક ખ્યાલ હતો કે જેમાં સમાન ગુણી વસ્તુઓ હોય અને અસંખ્ય ખરીદનાર અને વેચનાર હોય, એવું કોઈ પણ બજાર વાસ્તવમાં હોય તો એવા બજારને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ચોપડીમાં એનું શું કીધું છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહી છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એક આદર્શ બજાર છે, પરંતુ એક સૈદ્ધાંતિક શક્યતાઓ છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બજારની તમામ શરતો એક સાથે સંતોષાય છે. તમને એવું કીધું છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે, એટલે કે વાસ્તવમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોવું જોઈએ, એક આદર્શ ખ્યાલ છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય તો એનાથી ખરીદનારાઓને એટલે કે આપણને ઘણો બધો ફાયદો થઈ શકે, એને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય. કારણ કે કિંમત છે એ સતત ને સતત ઘટતી હોય અને આપણને એનો લાભ છે એ મળે. અને ગ્રાહક તરીકે આપણે શું વિચારીએ તો કે આપણને સસ્તામાં સસ્તી કિંમતે સારામાં સારી વસ્તુ મળવી જોઈએ, એ જ આપણો હેતુ હોય. અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એ હેતુ સિદ્ધ થાય છે. પણ ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ બીજી કોઈ જગ્યાએ અસ્તિત્વમાં નથી જોવા મળતું. માત્ર એક એવું ખેતી ક્ષેત્ર જ છે કે જ્યાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. ખેતી ક્ષેત્રમાં કઈ રીતે, તો કે તમે જોતા હશો ઘણા બધા ખેડૂતો છે એ ખેતી કરે છે. ઘણા બધા ખેડૂતો છે એક સરખો પાક લે છે અને બધા ખેડૂતો છે યાર્ડમાં જઈને એ પાક વેચતા હોય. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો એ ભાવે ખેડૂતો દ્વારા પાક વેચવામાં આવે, જે તે વેપારી કે દલાલ દ્વારા પાક લેવામાં આવતો હોય. તો ખેતી ક્ષેત્ર એક જ એવું છે કે જેમાં પૂર્ણ હરીફાઈ જોવા મળે છે, બાકી ક્યાંય આવું જોવા મળતું નથી. એનું રીઝન છે કે આ જે પૂર્ણ હરીફાઈના લક્ષણો છે, 6 જેટલા લક્ષણોનો અભ્યાસ આપણે કરવાનો છે. આ 6 લક્ષણો છે એમાંથી કોઈને કોઈ એક લક્ષણ છે એ ક્યાંક ને ક્યાંક બંધ બેસતું નથી હોતું. આ 6 લક્ષણ માત્ર ખેતી ક્ષેત્રમાં સંતોષાય છે, બીજે ક્યાંય આવા લક્ષણો છે એ સંતોષાતા નથી, એટલે કે જોવા મળતા નથી. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બજારનું ખૂબ જ અગત્યનું ગણવામાં આવે છે, કારણ કે આ અભ્યાસને આધારે મોટા ભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. તદુપરાંત તે ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારાવાળા બજારને સમજવા માટે પણ ઉપયોગી છે. અર્થશાસ્ત્રની અંદર તમને એમ કીધું છે કે બજારનો અભ્યાસ ખૂબ મહત્વનો છે, કે કોઈ પણ બજાર કેવા પ્રકારનું છે એ ખૂબ મહત્વનું છે. એ જાણવું અને સમજવું ખૂબ અગત્યનું છે. જો તમે બજારનો પ્રકાર જાણશો તો તમને ખ્યાલ આવશે કે આ બજારમાંથી તમારે કઈ રીતે ખરીદી કરવી, અને જો તમે વેપારી છો તો આ બજારમાં તમારે કઈ રીતે વસ્તુનું વેચાણ કરવું. પણ જો તમને બજારનો ખ્યાલ ખબર નહીં હોય તો એવી શક્યતાઓ બની શકે કે કદાચ તમે બજારની અંદર કોઈ વસ્તુ લેવા માટે જાઓ અથવા તો કોઈ વસ્તુ વેચવા માટે જાઓ ત્યારે તમારે છેતરામણીનો ભોગ બનવું પડે. આપણને કોઈ પણ વસ્તુનો ખ્યાલ ન હોય ત્યારે જ આપણે છેતરાતા હોઈએ. મેં તમને આગળ પણ કીધું, લગભગ 2 લેક્ચર પહેલા કીધું હતું કે તમે કોઈ દુકાને વસ્તુ લેવા માટે જાઓ છો અને તમે એક વસ્તુ 450 રૂપિયાની લઈ આવ્યા, તમે ઘરે આવી અને આપણે
કેવું છે, આપણું કલ્ચર એવું છે કે આપણે કોઈ સારી વસ્તુ લઈએ હોય ને એટલે આપણે 2-3 જણાને બતાવીએ. 2-3 જણા ન બતાવીને તો આપણને સાંજે ઊંઘ ન આવે કે ઓલાને બતાવવાનું રહી ગયું. એટલે 2-3 જણાને આપણી વસ્તુ બતાવીએ કે ભાઈ હું આ બજારમાંથી 450 રૂપિયાની વસ્તુ લઈ આવ્યો. 2-3 જણા એ વસ્તુ જોવે, ઘણાને સારી લાગે, ઘણાને ન સારી લાગે. ન સારી લાગે તો એમ જ કહે કે ભાઈ આ બહુ સારું છે. આપણને કોઈ એવું ન કે આ ન લેવાય, આ નથી સારું. બધા એમ જ કે બહુ સારું છે, બહુ સારું છે, કોઈ ના પાડવાનું નથી. હવે એમાંથી કોઈ તમારો મિત્ર છે ને, મિત્ર એવું કહે છે કે તું આ 450 નું લઈ આવ્યો, આ ઓલી દુકાનમાં તો 400 રૂપિયાનું મળે, સેમ કંપની, સેમ કલર, સેમ વસ્તુ, સેમ ગુણવત્તા, બધું જ. તો તમને ક્યાંક ને ક્યાંક એવી લાગણી થશે કે તમે છેતરાણા છો, તમે 50 રૂપિયા વધુ આપ્યા છે. એવું ક્યારે થયું? તમે ક્યારે છેતરાણા? જ્યારે તમને બજારનું જ્ઞાન નહોતું, તમે બજારનો પ્રકાર નહોતો તમને બજારના પ્રકાર અંગેનું જ્ઞાન નહોતું, બજારનો કયો પ્રકાર છે તમે નહોતા જાણતા, તો જ આવી ઘટના બની શકે. અને એ ન થાય એના માટે બજારનું જ્ઞાન, બજારનો પ્રકાર જાણવો આવશ્યક છે. ત્યારબાદ તમને વ્યાખ્યા આપેલી છે. અહીંયાથી આપણો 5 ગુણનો પ્રશ્ન છે એ શરૂ થાય છે. 5 ગુણનો પ્રશ્ન તમને એવું પૂછાય કે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપો અને તેના લક્ષણો સમજાવો. પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપો અને તેના લક્ષણો સમજાવો. વ્યાખ્યામાં તમે આ બેમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકો. શ્રીમતી જોન રોબિન્સન અને પ્રોફેસર લેફ્ટવિચ, બેમાંથી કોઈ પણની વ્યાખ્યા તમે લખી શકો. અને 6 જેટલા લક્ષણો તમને આપેલા છે, એમાંથી 4 કે 5 લક્ષણો છે એ તમારે 5 ગુણના પ્રશ્નની અંદર લખવાના થાય. 6 એ 6 લખો તો બહુ સારું છે, બહુ ગુડ, ખૂબ સારી વાત છે. પણ જો 6 ન લખી શકો તો ઓછામાં ઓછા 4 થી 5 લક્ષણ છે એ ફરજિયાત લખવા પડે. તો જોઈએ પહેલી વ્યાખ્યા શું આપેલી છે. શ્રીમતી જોન રોબિન્સનના મતે આ દેવી એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં જ અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં જ અસ્તિત્વ ધરાવે, એટલે કે એ જ જગ્યાએ હોય છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુઓની માંગ, એટલે કે ઉત્પાદક દ્વારા કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરવામાં આવે એની માંગ. ઉદાહરણ તરીકે કોઈ ફેક્ટરીનો ઉત્પાદક છે, કોઈ ફેક્ટરીમાં કોઈ ઉત્પાદક છે કાપડનું ઉત્પાદન કરતો હોય, કોઈ ઉત્પાદક છે આઈસ્ક્રીમ બનાવતો હોય, કોઈ ઉત્પાદક છે ટીવી બનાવતો હોય, કોઈ ઉત્પાદક છે આવી પેન બનાવતો હોય, કોઈ ઉત્પાદક છે આવું માઉસ બનાવતો હોય. તો આ ઉત્પાદકો છે. આ ઉત્પાદકો દ્વારા જે ઉત્પાદિત વસ્તુ છે, એટલે કે જે તે વસ્તુ બનાવે છે, એની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એવું તમને કીધું છે. અહીંયા જો હું સાઈડમાં લખું છું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તમે ત્રીજા ચેપ્ટરની અંદર આ વસ્તુ છે એ ભણી ગયા છો, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. કદાચ તમને યાદ હોય તો વેલ એન્ડ ગુડ છે, અને જો નથી યાદ તો હું તમને અહીંયાથી કહું છું. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તમારે ત્રીજા ચેપ્ટરમાં આવતું. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો હતા, એમાંનો આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ પહેલો પ્રકાર હતો. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની વ્યાખ્યા તમને આપેલી. શું વ્યાખ્યા હતી? કે કોઈ પણ વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય એના કરતા માંગમાં થતો ફેરફાર છે એ અસંખ્ય રીતે, એટલે કે અનંત રીતે એ ફેરફાર થતો હોય. એ ફેરફાર એવો હોય કે જે ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય. કોઈ પણ વસ્તુની કિંમતમાં થતા ફેરફાર કરતા માંગમાં થતો ફેરફાર અનંત હોય, એટલે કે ખૂબ વધારે હોય, એવી માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે. હવે જો હું તમને ઉદાહરણ આપું છું, આ ઉદાહરણ આપણે ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. કોઈ એ કંપની છે, એક બી કંપની છે, એક સી કંપની છે, એક ડી કંપની છે અને એક ઈ કંપની છે. ઈ કંપની છે. આ 5 કંપનીઓનું કામ છે પેન બનાવવાનું.
પેન બનાવવાનું કામ આ 5 કંપની કરે છે. 5 કંપની પેન બનાવે છે. એ કંપની છે એની પાસે 1000 ગ્રાહકો છે. બી કંપની છે એની પાસે 1200 ગ્રાહકો છે. સી કંપની છે એની પાસે 800 ગ્રાહકો છે. ડી કંપની છે એની પાસે 1500 ગ્રાહકો છે. અને ઈ કંપની છે એની પાસે 1900 ગ્રાહકો છે. કંપની 5 છે એ બી સી ડી અને ઈ 5 કંપનીઓ છે. 5 કંપની પેન બનાવે છે. 5 કંપની જે પેન બનાવે છે એ પેનની કિંમત 2 રૂપિયા છે. 2 રૂપિયા વાળી પેન આ 5 કંપનીઓ બનાવે છે. 5 કંપનીની પેનની કિંમત સરખી છે. પેનનો જે ગુણવત્તા છે એ સરખી છે. પેનનું કામ તો તમે જાણો જ છો, પેનનું કામ એક સરખું જ હોય. એમાં કઈ અલગ અલગ કામ પેનના આવે નહીં. પેનનું કામ છે એક સરખું જ કામ છે કે એનાથી લખી શકાય. હા, નાના છોકરાના હાથમાં આવી ગઈ તો ઈ કાગળમાં ને દિવાલ ઉપર લીટા ને એવું બધું કરતા હોય, પણ એ નાના છોકરાની વાત છે, આપણી વાત નથી. 2 રૂપિયાની કિંમત છે અને 5 કંપની પેન બનાવે છે. એમાંથી એ કંપની છે એની પાસે 1000 ગ્રાહક છે. બી કંપની પાસે 1200, સી કંપની પાસે 800, ડી કંપની પાસે 1500, ઈ કંપની પાસે 1900. આ રીતે ગ્રાહકો છે એ જોવા મળે છે. હવે ધારો કે આ જે બી કંપની છે એ પેનની કિંમત ઘટાડીને કેટલી છે, પહેલા તો કિંમત કેટલી છે, 2 રૂપિયા છે. જો 2 રૂપિયા પેનની કિંમત 2 રૂપિયા છે. એ કિંમત ઘટાડીને આ કંપની પેનની કિંમત 1.5 રૂપિયો કરે છે. ઉદાહરણ છે, 1.5 રૂપિયો કોઈની કિંમત થાય નહીં. ઉદાહરણ છે, 1.5 રૂપિયા કિંમત કરે છે એટલે એને કેટલા ઘટાડ્યા? 8 આના છે એ પેનની કિંમતમાં ઘટાડ્યા. હવે એને 8 આના ઘટાડ્યા છે એટલે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એ જોવો. હવે પેનની કિંમત બધી કંપનીની 2 રૂપિયા જ હતી. એમાંથી આણે એકે પેનની કિંમત ઘટાડીને 1.5 રૂપિયામાંથી 1/2 રૂપિયો ઘટાડીને 8 આના કરી દીધી છે. એટલે કેવી પરિસ્થિતિ ઊભી થાય? આ 1000 ગ્રાહકો છે એમાંથી એવું બની શકે કે 1000 માંથી 200 ગ્રાહકો અહીંયા આવે, કારણ કે પેનની કિંમત ઘટી ગઈ છે. આપણે એવું નહીં કહીએ કે 1000 આવી જાય. 1000 નો આવે. એ તમને ખ્યાલ હશે, તમે જાણતા હશો કે આપણને કોઈ કંપનીની વસ્તુ પસંદ હોય તો આપણે એ જ કંપનીની વસ્તુ લેવાનું પસંદ કરીએ. પછી ભલે એ થોડીક મોંઘી મળતી હોય બીજી કંપની કરતા, પણ આપણને અમુક વસ્તુ અમુક કંપનીની જ ગમતી હોય તો આપણે એ જ લેવાનું પસંદ કરીએ. બીજી કંપનીની વસ્તુ લેવાનું પસંદ નથી કરતા. તો આ 1000 ગ્રાહકો છે અહીંયા નહીં આવી દે, પણ 1000 માંથી 200 ગ્રાહકો આવ્યા. આ 800 ગ્રાહક છે એ 800 ગ્રાહક માંથી 100 ગ્રાહકો આવ્યા. આ 1500 ગ્રાહક છે એમાંથી 300 ગ્રાહકો આવ્યા. અને 1900 ગ્રાહક છે એમાંથી 500 ગ્રાહકો આવ્યા. હવે આનો તમે સરવાળો કરો. આ 200, આ 1200 તો હતા જ, આ 200, આ 100, આ 300 અને આ 500, આ ચારેયનો તમે સરવાળો કરશો ને તો તમને જવાબ મળશે 1100. 1100 ગ્રાહકો છે ઈ આ બી કંપની પાસે આવ્યા. હવે તમે જુઓ, કલ્પના કરો કે આણે પૈસા કેટલા ઘટાડ્યા? ખાલી 8 આનો ઘટાડ્યો. 8 આનો ઘટાડ્યો ને એમાં 1100 ગ્રાહકો મળ્યા. આવું ક્યારેય બને? આવું ક્યારેય બને? કોઈને લાગે છે કે આવું કોઈ દી બને? આવું ક્યારેય બનતું આવું ક્યારેય ન બને. આવું ક્યારેય બને નહીં. શા માટે ન બને? તો કે કોઈ પણ કંપની માત્ર 8 આનો ઘટાડી દે અને એને 1100 ગ્રાહકો વધારે મળી જાય. હા, એવું બને કે એને 8 આનો ઘટાડ્યો છે તો એને 50 ગ્રાહક કે 100 ગ્રાહક મળશે, પણ આ તો 1100 ગ્રાહક છે. કિંમતમાં ઘટાડો થયો છે એ ખૂબ નજીવો થયો છે. અને જે ગ્રાહકમાં વધારો થયો છે એ ગ્રાહકનો વધારો એટલે કે માંગનો વધારો, માંગમાં છે ઘણો બધો વધારો થઈ ગયો. હું તમને હું સમજાવું છું, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જે તમે ઓલરેડી ત્રીજા ચેપ્ટર ની અંદર ભણી ગયા છો એ જ વસ્તુ અહીંયા છે. તમે ત્રીજા ચેપ્ટરમાં એ ભણ્યા હતા કે કિંમત ઘટે તો એ પ્રમાણે માંગ વધે. તમે માંગની અનુસૂચિ ભણી ગયા છો. એમાં 10 રૂપિયા કિંમત ઘટે ને તો એ પ્રમાણે 10 કે 15 ની માંગ વધતી હોય. પણ 2 રૂપિયા કિંમત ઘટી અને 500 જણાની માંગ વધી ગઈ એવું ક્યારેય અસ્તિત્વમાં આવતું નથી. અને અહીંયા જે પરિસ્થિતિ છે ને એ છે
કે 2 રૂપિયામાંથી 1.5 રૂપિયા થયા, આઠાનો જ ઘેટો, અને આઠાનો ઘેટો એમાં 1100 ગ્રાહકો વધી ગયા. આવું વાસ્તવમાં ક્યારેય થાય જ નહીં. આવું વાસ્તવમાં ક્યારેય થતું જ નથી. એટલે આ જે ખ્યાલ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો ખ્યાલ, એ તમને એવું સમજાવે છે કે વસ્તુની જે માંગમાં થતો વસ્તુની કિંમતમાં થતો ઘટાડો છે એ ખૂબ નહિવત હોય છે, જ્યારે માંગમાં થતો ફેરફાર છે એ અનંત ફેરફાર થાય છે, એટલે કે ખૂબ મોટો ફેરફાર જોવા મળે. તો જે જગ્યાએ આવી રીતનું બજાર જોવા મળતું હોય, આવી રીતનું બજાર, આ રીતનું બજાર કે જ્યાં કિંમત તમે આઠાનો ઘટાડો 0.5 રૂપિયાની કિંમત ઘટાડો અને તમને 1100 ગ્રાહકો મળતા હોય, આવું જે બજાર છે એવા બજારને જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એવું કહી શકાય. ત્યારબાદ છે પ્રોફેસર લેપ્ટવિચ. આ બીજા ભાઈ છે પ્રોફેસર લેપ્ટવિચ ભાઈ. એ વ્યાખ્યા આપે છે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈનું બજાર એક એવું બજાર છે કે જેમાં આખા બજારને અસર પહોંચાડી શકે, આખા બજારને અસર પહોંચાડી શકે એવી કોઈ મોટી પેઢી હોતી જ નથી. અને સાથે સાથે બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતી હોય. તમે જુઓ આ 5 પેઢી છે, A, B, C, D અને E. આ 5 પેઢી છે. આ 5 પેઢી શેનું ઉત્પાદન કરે છે? પેનનું. અને પેનનું ઉત્પાદન કરીને એનું વેચાણ કરે. તો એક વસ્તુ તો કોમન છે કે ભાઈ સમાન ગુણી વસ્તુ છે. પહેલી કન્ડિશન આની એ છે કે આખા બજારને અસર પહોંચાડી શકે એવી કોઈ પેઢી હોતી જ નથી કે જે પેઢીથી આખા બજારને અસર પહોંચે. હવે તમે જુઓ અહીંયા શું પરિસ્થિતિ થઈ કે ભાઈ આ બી પેઢી છે એને 2 રૂપિયામાંથી કિંમત ઘટાડીને 1.5 રૂપિયા કરી દીધી. હવે આ બી પેઢીએ કિંમત ઘટાડીને 1.5 રૂપિયા કરી છે, એનો મતલબ એવો થાય કે એ પેઢી, સી પેઢી, ડી પેઢી અને ઈ પેઢીએ પણ કિંમત ઘટાડવી જ પડે. એવું થાય એનો મતલબ કે ભાઈ આ એકે ઘટાડી છે એટલે આખા બજારમાં જેટલી પેઢી હોય બધાએ કિંમત ઘટાડી નાખવાની. એવો એનો મતલબ ક્યારેય થાય નહીં. એવું ક્યારેય જોવા મળતું નથી કે ભાઈ કોઈ એક પેઢી કિંમત ઘટાડે અને એને જોઈને આખા બજારમાં બધા લોકો કિંમત ઘટાડી દે. તમે કોમન ઉદાહરણ લ્યો કે ભાઈ કોઈ એક આઈસ્ક્રીમની દુકાન વાળો હોય કે જે એક આઈસ્ક્રીમનું ઉત્પાદક કોઈ એક હોય, એ આઈસ્ક્રીમની કિંમત ઘટાડી 2 રૂપિયા કિંમત ઘટાડે તો એવું થાય કે ભાઈ એને 2 રૂપિયા ઘટાડી છે એટલે આખા ભારતમાં 2 રૂપિયા ઘટી જાય, આખા ભારતમાં આઈસ્ક્રીમની કિંમત 2 રૂપિયા ઓછી થઈ જાય. એવું થાય? એવું ક્યારેય થતું નથી. એટલે તમને વ્યાખ્યા એ જ કીધી છે કે એક એવી બજાર વ્યવસ્થા હોય કે જેમાં આખી બજારની કિંમતને અસર પહોંચાડે એવી કોઈ પેઢી હોતી જ નથી. આખા બજાર ઉપર કાબુ હોય એવી કોઈ પેઢી હોતી જ નથી. અલગ અલગ પેઢી છે અને સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરીને એ બધી જ વસ્તુઓનું વેચાણ કરે છે. ત્યારબાદ લક્ષણો છે. પહેલું લક્ષણ છે અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદદાર. આ જે લક્ષણો છે એની ચાવી છે, હું તમને લખાવું છું. આ ચાવી છે એ બધાએ બુકની અંદર લખી લેવી, જેના કારણે તમે જ્યારે વાંચતા હો ત્યારે તમને સરળતા રહે અને બહુ ઇઝીલી તમે વાંચી શકો અને લક્ષણો છે એ યાદ રાખી શકો. આની ચાવી છે અ બ વાઉ પેસ. અબ વાઉ પેસ આની ચાવી છે. એમાં પહેલો અ છે. અનો મતલબ છે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર. અસંખ્ય વેચનાર. ત્યાર પછી બ છે. બ છે બ એટલે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. આ બ બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. ત્યારબાદ વા છે. વા એટલે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. લખી લેજો આ બધું. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. ત્યારબાદ ઉ છે. ઉ એટલે ઉત્પાદનના
સાધનો સંપૂર્ણ ગતિશીલ. ત્યારબાદ પે છે, પે એટલે પેઢીઓની મુક્ત અવર જવર. અને ત્યારબાદ સ છે, સ એટલે સમાન ગુણી વસ્તુઓ. રેડી? આ 6 મુદ્દા છે એની આ ચાવી છે, એટલે આ ચાવી લખી લેજો. જો પરીક્ષા લેવાશે તો પૂછાશે, જો પરીક્ષા નહીં લેવાય તો કોઈ સવાલ જ નથી, તો કોઈ સવાલ જ નથી. જો પરીક્ષા લેવાશે અને જો પૂછાય તો આ ચાવી તમને યાદ હોય તો એના આધારે તમે સરળતાથી આ મુદ્દા યાદ રાખી શકો અને અંદરની વસ્તુ છે એ તમે સરળતાથી લખી શકો. તો ચાવી છે અબ વાવ પેસ. અ એટલે અસંખ્ય ખરીદનાર અને વેચનાર, બ એટલે બજાર અંગેનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, વા એટલે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, ઉ એટલે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ, પે એટલે પેઢીઓની મુક્ત અવરજવર અને સ એટલે સમાન ગુણી વસ્તુઓ. એમાંનું પહેલું છે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર. જો શું કીધું છે? પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર. એટલે કે આ બજારમાં ખરીદનાર અને વેચનાર અગણિત હોય છે. અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર એ પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત છે. એટલે કે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનાર નહીં હોય તો એવા બજારને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવશે નહીં. બાકી બધું હશે પણ અસંખ્ય ખરીદનાર અને વેચનાર નહીં હોય તો એવા બજારને પૂર્ણ હરીફાઈ વાળા બજાર તરીકે ઓળખવામાં આવશે નહીં. એટલે કે વેચનાર અને ખરીદનાર અગણિત છે. અગણિત એટલે એને ગણી જ ન શકાતા હોય. અને આપણે લેક્ચરની શરૂઆતમાં વાત કરી કે ભારતની વસ્તી અને વિશ્વની વસ્તી ગણી શકાય તો ખરીદનાર અને વેચનારને ગણી શકાય. એટલે આ પૂર્ણ હરીફાઈમાં પહેલું લક્ષણની આ બે લીટી આપણે જોઈએ ને ત્યાંથી આપણને ખબર પડી જાય કે આ આખો જે ખ્યાલ છે ને કાલ્પનિક છે. આ વાસ્તવમાં આવું કઈ છે નહીં. વાસ્તવમાં આવું કાંઈ જોવા મળતું નથી. વાસ્તવમાં આ રીતે કોઈ પણ પ્રકારનું બજાર હોતું નથી. એટલે આ આખો જે ખ્યાલ છે એ કાલ્પનિક ખ્યાલ છે. એ પ્રમાણેનું ખરેખર ક્યાંય કાંઈ હોતું નથી. પણ આપણને ચોપડીમાં આપ્યું છે એટલે આપણે ભણવાનું છે. તમારામાંથી કોઈ શિક્ષણ મંત્રી બનશે તો એ વસ્તુ દૂર કરે ત્યારે આપણે જોયું છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકી કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે, જેથી તે આખા બજારના પુરવઠા ઉપર કાબુ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમતને પણ અસર પહોંચાડી શકતો નથી. આ જે અસંખ્ય વેચનારાઓ હોય છે એમાંથી કોઈ એક વેચનાર છે એ બજારનો ખૂબ નાનો ભાગ બજારની અંદર વેચતો હોય. ખૂબ મોટો ભાગ, ખૂબ મોટો હિસ્સો એ બજારમાં વેચતો નથી. માટે એ આખા બજારની કિંમતને અસર નથી પહોંચાડી શકતો. આખા બજારની કિંમત નથી ફેરવી શકતો. હું તમને ઉદાહરણ આપું. અહીંયા તમને ઘઉંનું ઉદાહરણ આપ્યું છે પણ એ જોતા પહેલા હું તમને ઉદાહરણ આપું. ઉદાહરણ તરીકે મેં તમને કીધું એમ કે કોઈ એક આઈસ્ક્રીમ દુકાન વાળો હોય એ ભારતની અંદર તમે જોવો તો લાખોની સંખ્યામાં આઈસ્ક્રીમની દુકાન વાળા હશે. હવે એ લાખોની સંખ્યામાં આઈસ્ક્રીમ વેચનારા વ્યક્તિઓ હોય એમાંથી કોઈ એક દુકાન વાળો, એ લાખો દુકાન વાળાઓ છે એમાંથી કોઈ એક દુકાન વાળો છે એ એવું કે ભાઈ આજે મારી જે આઈસ્ક્રીમનું જે વેચાણ થાય, મારા દુકાનેથી જે આઈસ્ક્રીમ જાય એની કિંમત આજથી 2 રૂપિયા ઓછી. 10 રૂપિયાનું આઈસ્ક્રીમ 8 રૂપિયામાં આપે, 20 રૂપિયાનું આઈસ્ક્રીમ 18 રૂપિયામાં આપે. એ લાખો વેચનારાઓમાંથી એકે એવું નક્કી કર્યું કે ભાઈ મારે 2 રૂપિયા ઓછી કિંમત લેવી. તો તમને એવું લાગે છે કે આખા ભારતમાં બધે કિંમત ફરી ગઈ? આખા ભારતમાં બધે કિંમત ફરવાની નથી. 11P1 રોલ નંબર 1 લાગે છે ભાઈ તને એવું કે આખા ભારતમાં બધે કિંમત ફરી જાહે? લાગે છે એવું કે ખાલી કોમ્પ્યુટર જ દેખાડી? એવું થવાનું નથી.
કોઈ પણ એક વ્યક્તિ તમારે લેક્ચર છે એ થોડો પૂરો થાય ત્યારે છેલ્લે તમને એક સૂચના આપવાની છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી છે એ મીટિંગ લીવ ન કરે. દરેક વિદ્યાર્થી છે એ મીટિંગ કન્ટિન્યુ રાખશે. જ્યારે લેક્ચર પૂરો થશે ત્યાર પછી તમને એક સૂચના આપવામાં આવશે, એટલે કોઈ પણ વિદ્યાર્થીએ મીટિંગ લીવ કરવાની નથી. તો મૂળ વાત એ હતી કે એક એક્સટ્રીમ વાળો છે એ દુકાનમાં કિંમત ઘટાડી નાખે, એના આધારે આખા બજારમાં કોઈ કિંમતનો ફેરફાર થતો નથી. હવે તમે જો ઉદાહરણ શું આપ્યું છે. ઉદાહરણ તરીકે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકી એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકતો નથી. એમ વેચનારા બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ ન પાડી શકે. તમને એવું કીધું છે કે ઘઉંમાં કોઈ ઘણા બધા ખેડૂતો છે એ ઘઉંનું ઉત્પાદન કરતા હોય, તો એ ઘઉંનું ઉત્પાદન કરનારા ઘણા બધા ખેડૂતો છે એમાંથી કોઈ એક ખેડૂતના ખેતરમાં ઘઉંનું ઓછું ઉત્પાદન થયું તો તમે એવું કહી શકો કે ભાઈ આખા ભારતમાં ઘઉંનું ઓછું જ ઉત્પાદન થયું છે? એવું ક્યારેય બનવાનું નથી. બીજું ઉદાહરણ છે કે ભાઈ તહેવારોના સમયમાં નાના નાના બલ્બની હારમાળાઓ લગાડવામાં આવે. તમને ખ્યાલ હશે દિવાળીનો સમય હોય તો ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો એટલે નાના નાના બલ્બ આવે, નાના નાના બલ્બ, એને બલ્બડી કહેવાય. બલ્બડી, બલ્બ તો થોડાક મોટા હોય એને બલ્બડી કહેવાય. તો એ જે નાના નાના બલ્બ હોય એની હારમાળાઓ લગાડવામાં આવે. તો એ નાના નાના બલ્બની જે હારમાળાઓ હોય એમાંથી કોઈ એક નાનો એવો બલ્બ છે એ પ્રજ્વલિત ન થાય, એટલે કે નાનો એવો બલ્બ છે એ ન સળગે, તો એનાથી તમે એવું કહી શકો કે ભાઈ આખી જે સિરીઝ છે એનો પ્રકાશ ઓછો થઈ ગયો? એવું તમે કહી શકતા નથી. માટે અસંખ્ય ખરીદનાર અને અસંખ્ય વેચનારાઓ છે, છતાં પણ કોઈ પણ વ્યક્તિ બજારની કિંમત ઉપર ક્યારેય કાબુ ધરાવી શકે નહીં. કોઈ એક વ્યક્તિ કિંમત ઘટાડી દેશે એનાથી આખા બજારમાં કિંમત ઘટી જાય એવું ક્યારેય બનવાનું નથી. સેમ પરિસ્થિતિ ખરીદનારમાં છે. જોવો શું કીધું છે. જ્યારે ખરીદનાર પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની કિંમત બજાર કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તમને એવું કીધું છે કે ખરીદનારા પણ વેચનારાઓની જેમ અસંખ્ય છે, પણ કોઈ એક ખરીદનાર છે એ આખા બજારની માંગ ઉપર અસર ન પાડી શકે. કોઈ એક ખરીદનાર વ્યક્તિ છે એ આખા બજારની માંગ નથી ફેરવી શકતો. ઉદાહરણ તરીકે તમે કોઈ પણ દુકાને કોઈ પણ વસ્તુ લેવા માટે જાઓ અને તમે કોઈ દુકાને જઈને 5 વસ્તુની ખરીદી કરો તો તમે એવું કહી શકો કે ભાઈ આખા ભારતની અંદર કોઈ પણ આ વસ્તુની માંગ છે એ ખૂબ વધારે વધી જાય? તમે એવું કહી શકવાના નથી. તમે કોઈ દુકાને જાઓ છો, તમે ખરીદી કરો છો, એનાથી માંગમાં ફેર પડશે, પણ કેટલે અંશે પડશે? તો કે દુકાન પૂરતો ફેર પડશે. આખા ભારતમાં એનો કઈ ફેર પડવાનો નથી. તમે જેમ 2 વસ્તુ વધારે ખરીદી એમ કોક બીજાએ 2 વસ્તુ ઓછી ખરીદી છે. તો તમે એવું ન કહી શકો કે ભાઈ આજે આખા ભારતની માંગમાં વધારો થયો, આજે આખા ભારતની માંગમાં ઘટાડો થયો. એની પાછળનું કારણ તમે વસ્તુ વધારે ખરીદી. તો તમે જ્યારે વસ્તુ વધારે ખરીદશો કે વસ્તુ ઓછી ખરીદશો એનાથી આખા ભારતની માંગમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને છેલ્લો ટોપિક આપેલો છે, છેલ્લો મુદ્દો છે. આમ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે. આ એક ગુણનો પ્રશ્ન છે. એક ગુણનો પ્રશ્ન છે. તમને એવું પૂછવામાં આવે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચનાર પ્રાઇસ ટેકર તરીકે શા માટે ઓળખવામાં આવે, અથવા તો એવું પૂછવામાં આવે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચનાર કિંમત સ્વીકારનાર તરીકે શા માટે ઓળખવામાં આવે. એક ગુણની અંદર આવો પ્રશ્ન છે એ પૂછી શકાય. VSQ માં આવો પ્રશ્ન પૂછાય અને MCQ માં પૂછાય તો એવું પૂછવામાં આવે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચનાર ને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે. તો નીચે તમને 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી પ્રાઇસ ટેકર હોય તો એ તમારો સાચો જવાબ.
અને કિંમત સ્વીકારનાર હોય તો એ તમારો સાચો જવાબ. બેમાંથી એક હશે, બેય નહીં. એટલે એમાં એક્સ્ટ્રા બુદ્ધિ ન દોડાવવી કે બે ઓપ્શન હશે, બેય નહીં હોય, બેમાંથી એક હશે. પ્રાઇસ ટેકર હશે તો એ સાચું હશે, કિંમત સ્વીકારનાર હશે તો એ સાચું છે. એટલે એમસીક્યુ કે VS2 તરીકે આ પ્રશ્ન છે આ રીતે પૂછી શકાય કે ભાઈ પ્રાઇસ ટેકર તરીકે એને શા માટે ઓળખવામાં આવે છે, કિંમત સ્વીકારનાર તરીકે શા માટે એને ઓળખવામાં આવે? કારણ કે જે તે વ્યક્તિ વસ્તુ વેચે છે એને કિંમત સ્વીકારવી પડે. એ પોતે ધારે એવી કિંમત લઈ શકતો નથી. જે વસ્તુની ઉપર વસ્તુ હોય, જે પેકિંગ છે એની ઉપર જે કિંમત લખેલી છે એ જ કિંમત એને લેવી પડે. એ ધારે એટલી કિંમત વધારે કે ધારે એટલી કિંમત ઓછી લઈ શકે નહીં. ત્યારબાદ બીજો ટોપિક છે સમાન ગુણી વસ્તુઓ. અહીંયા છે ને આપણે ચાવી પ્રમાણે નથી આવવાના. એનું રીઝન છે કે આ જે મુદ્દાઓ છે એ ચોપડીમાં પ્રમાણે લાઈનમાં આપેલા છે. કદાચ આપણે ઓફલાઈન ભણાવતા હોઈએ તો એવું બની શકે કે ભાઈ ચાવી પ્રમાણે હું તમને બધા મુદ્દાઓ ભણાવું, પણ અહીંયા ઓફલાઈન નથી, ઓનલાઈન છે. એટલે ચાવી પ્રમાણે બધા મુદ્દા નહીં આવે, પણ તમે પરીક્ષામાં ચાવી પ્રમાણે લખશો તો પણ ચાલશે. એટલે આ છેલ્લો મુદ્દો, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુનું અસ્તિત્વ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારની બીજી મહત્વની વસ્તુ સમાન ગુણી વસ્તુનું અસ્તિત્વ. સમાન ગુણી વસ્તુ એટલે કેવી વસ્તુઓ થાય? તો તમને જોવો નીચે કીધું છે સમાન ગુણી વસ્તુ એટલે વસ્તુઓ રૂપ, રંગ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતમાં એક સરખી વસ્તુ હોય. એક ગુણનો પ્રશ્ન, એક ગુણની વ્યાખ્યા, સમાન ગુણી વસ્તુની વ્યાખ્યા આપો. તો આ વ્યાખ્યા તમારે લખવાની થાય કે જે તે વસ્તુ બજારમાં વેચાય છે એનું રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર, ગુણવત્તા, વજન બધું એક સરખું જ હોય. એમાં કોઈ પણ પ્રકારનો ફેર જોવા મળતો હોય નહીં. એને સમાન ગુણી વસ્તુ કહેવાય. ઉદાહરણ તરીકે તમે અમૂલની કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએથી ખરીદો તો એ સમાન ગુણી વસ્તુ છે. એમાં તમને કોઈ પણ પ્રકારનો ફેર જોવા મળશે નહીં. આ અમૂલ છે એમ બીજી કોઈ પણ કંપની હોય, કંપનીની કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ જગ્યાએથી ખરીદશો તો એ બધી વસ્તુ સમાન ગુણી હશે. તમે ગુજરાતમાંથી ખરીદો, તમે રાજસ્થાનમાંથી ખરીદો, તમે મહારાષ્ટ્રમાંથી ખરીદો, કોઈ પણ જગ્યાએથી તમે એ વસ્તુ ખરીદો તો એ સમાન ગુણી વસ્તુ છે. એનો રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા બધું એક સરખું છે. એમાં કોઈ ફેરફાર જોવા મળવાનો નથી. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ કારણરૂપ આ બજારની તમામ વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજી હોય છે. બધી વસ્તુ સરખી છે એટલે કે એનો રૂપ, રંગ, આકાર, ગંધ, સ્વાદ બધું સરખું જ છે. માટે આ દરેક વસ્તુ એકબીજાની અવેજી છે. એટલે કે તમે કદાચ એક દુકાનેથી વસ્તુ ન ખરીદો તો તમે કદાચ બીજી દુકાને જઈને પણ વસ્તુ ખરીદી શકો. ત્યાં પણ તમને એ જ વસ્તુ મળવાની છે. તમને એ દુકાન પસંદ નથી તો તમે બીજી દુકાને જઈને પણ વસ્તુ ખરીદી શકો. ત્યાં પણ તમને એ જ વસ્તુ મળવાની છે. એટલે સમાન ગુણી વસ્તુ છે એનો આ ફાયદો છે કે ભાઈ તમને એક દુકાન નથી ગમતી તો તમે બીજી દુકાને જઈને પણ વસ્તુ ખરીદી શકો. તમને એ દુકાન નથી ગમતી તો તમે ત્રીજી દુકાને જઈને પણ વસ્તુ ખરીદી શકો. તમને ઈચ્છા થાય ત્યાંથી તમે વસ્તુ ખરીદી શકો છો. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાના લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર નથી. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જ જોવા મળે છે. તમને એવું કીધું છે કે બજારની અંદર સમાન ગુણી વસ્તુ છે એટલે વેચનારાઓ એક સરખી વસ્તુની અલગ અલગ કિંમત ન લઈ શકે. તમે હું તમને અમૂલનું ઉદાહરણ આપું, તમે અમૂલ ગોલ્ડ છે એ તમને કોઈ એક ડેરીએ જે ભાવે મળતી છે ને એ જ ભાવે બીજી ડેરીએ મળશે. સમાન ગુણી છે એટલે એનો ભાવ અલગ અલગ નહીં હોય. કોઈ પણ વેચનારો ધારશે કે ભાઈ મારે આનો વધારે ભાવ લેવો છે તોય નહીં લઈ શકે. અને એમ જ કોઈ ખરીદનાર વ્યક્તિ પણ સમાન ગુણી વસ્તુ હોવાના કારણે એનો વધારે ભાવ પણ આપવાનો નથી. માટે આખા બજારમાં જે કિંમત જોવા મળે છે એ એક સરખી જ જોવા મળે છે. આખા બજારમાં ક્યાંય કિંમત છે એ વધારે કે ઓછી હોતી નથી. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. કોઈ વિદ્યાર્થીએ લીવ નથી થવાનું. એક અગત્યની સૂચના છે એ આપવાની છે. તો દરેક વિદ્યાર્થી છે એ જોડાયેલા જ રહેજો.